મોર્નિંગ જય માતાજી મિત્રો સવાર સવાર વાગી જાય લગભગ 7:30 અને જો ચા મૂકી દીધી સવાર મેં અને પિન્ટુ ચોખાને બતાવી દઉં. પિન્ટુ હવે જો ગુડ મોર્નિંગ. જો પિન્ટુ હવે બ્રશ કરી અને ચા મૂકી દીધી મેં. ચા બા પી લે બરાબર. પિન્ટુ કપડાં ધોતો તો આવી ગયો. જો ચા મૂકી દીધી છે. સવારમાં બહુ બધી ઠંડી ચાલુ થઈ ગઈ છે. સ્વેટર નહીં, પિન્ટુ તો સ્વેટર લગાવી દીધું હોય, મારે સ્વેટર નહીં પહેર્યું. ચાલો પહેલાં તો પી લઈએ ચા, પછી છે ને ચા આપીને કપડાં ધોઈ ફટાફટ કપડાં ધોઈને જવાનું કામ પર. જલ્દી કપડાં ધોઈ નાખીએ, ચા આપી લઈએ. આપણે રજા પર કેમ કે તબિયત કાલની નરમ હતી અને કાલે વિડીયો નહોતો આવ્યો. એનું કારણ કે તબિયત નરમ હતી, ઊંઘી જતો શાંતિ. વિડીયો બનાવ્યો તો અડધી ક્લિપ બનાવ્યો તો પૂરો વિડીયો તો બડો નાનો બને તો આપણે રાતે પિન્ટુ લગભગ લેટ આવ્યો તો એટલે હું ઊંઘી જતો. તબિયત ખરાબ હતી, સાંજે દવા લીધી ત્યાર પછી હું શાંતિથી ઊંઘી જતો બરાબર. અત્યારે જો પિન્ટુ શું કરે ખબર, મસાલો બધું પડી છે. એટલે જો હા ને પાણી મૂકી દીધું દાળ માટે તો બનાવવાની અત્યારે દાળ બરાબર. જો આ તૈયારી કરે પિન્ટુ દાળની. આ વટાણા ટામેટા કાપી રાખ્યા પિન્ટાએ હા ને મગની દાળ બનાવવાની છે. બટા દઉં દાળ રહી મગની દાળ દેખાય દાળ બનાવી તૈયારી કરી દીધી. પિન્ટુ લહણ ખોડે, જો પિન્ટુ લહણ ખોડવાનું ચાલુ હોય. આપણે વટાણા ખાઈએ બે પિન્ટુ ફૂલ નાખે અને જો મસાલો બનાવવાની તૈયારી કરીને પડીએ બધું રૂમની આવે. જો બાજુમાં બતાવી દવા આમાં બાદુભાઈ આવ્યો ભાઈ જમા બોલ બનાવીએ પછી ખાઈ ભાઈ શાંતિથી ઊંઘી જઈએ. બાઇક ધોવાનું હોય આજે કેમ કે ઘરે ગયા હતા એટલે બાઇક બહુ જ થઈ ગયું ખરાબ. બાઇક ધોવાનું આજે પાણી ચાલુ અત્યારે. બાઇક ધોઈ નાખીએ ખાતા પહેલાં ખાઈ ભાઈ પછી જઈએ બહાર જઈએ ભાઈ હાલના. અત્યારે તો બહુ બધો તડકો લાગે બહાર. જો એક નંબર છે. હા ને અત્યારે હવે ખાઈ લઈએ. પેલા ખાવાનું પિન્ટુ બનાવે દાળ બનાવી દઈએ પછી આગળની વાત. પિન્ટુ જો બનાવે તૈયારી કરે રોટલી બનાવવાની. બેટા હું બનાવ રોટલી. જો પિન્ટુ બનાવે રોટલી. ચલો આપણે દાળ બની. બાદલભાઈ ફોન થઈ ગયું રેડી. હા ચેક કરો ને દાળ. જો આમાં દાળ માટે મિસ્ત્રી બોલાય છે સ્પેશિયલ. આ પણ દાળ આવડતી નથી મગની દાળ બરાબર. તો અત્યારે વાગી જાય 7:30 અને જો પિન્ટુ બનાવે રોટલી. જો સબ્જી મેં બનાવી દીધી બરાબર. પિન્ટુ બનાવે રોટલી અને જો સબ્જી બનાવી દીધી છે સેવ ટામેટા. અત્યારે જ મુકાય સેવ ટામેટા. આ પડી સેવ બરાબર. સેવ ટામેટા સબ્જી બનાવી દીધી છે કેમ કે મારી તબિયત ખરાબ. ગોળીઓ પડી જો આ પડી દવા. આ સ્વેટરજનની ગોળી લાવીને મૂકી અને આ દુખાવાની ગોળી. સવારનું ગોળીઓ પીપીને થાકી જો પણ આ માથું ને ઉતરવાનું નામ નહીં લેતું. બહુ તબિયત ખરાબ હોય ડેન્જર. એટલી બીમાર થઈ ગયો હું ખાટલામાં ઊભો થવાની હાલત નહીં એવી થઈ ગઈ. આખો દિવસ આજે ઊંઘી લીધો શાંતિથી અને હવે હે ને ઊંઘી લીધો. હવે હે ને સબ્જી વંગારા માટે ઊભો થઈ ગયો. પિન્ટુ સબ્જી વંગારતા આવડતી નહીં તો મારા સબ્જી વંગારી પડે. સબ્જી વંગારવા માટે ઊભો થયો હતો એટલે પિન્ટુ હે ને રોટલી બનાવે અત્યારે. મારી તો હાલત બહુ ડેન્જર છે. ખાવાની પણ હાલત નહીં એવી હાલત થઈ ગઈ છે અને હાલત બહુ ખરાબ છે. નાવાનું બાકી છે. ઠંડી બહુ બધી લાગે નાવું પડે. તો ચલો પહેલાં તો નહીં લઈએ દિયા બત્તી કરી દઈએ પછી આગળ તમે સબ્જી બળી જાય રોટલી બનાવવાની બાકી બરાબર. અત્યારે વાગ્યા લગભગ 6:30 વાગી જાય. રોટલી બનાવવાની છે રોટલી બનાવી દે પિન્ટુ તો સબ્જી તો બળી જાય. ચલો તો મિત્રો અત્યારે જો ખાવાનું બધું બની ગયું. મારે નાવાનું નહીં ભાઈ રેડી થઈ ગયો ફાઇનલી. જો પિન્ટુ રમે ફ્રી ફાયર. જો દિયાબત્તી કરવાની દિયાબત્તી થઈ ગઈ મારે. તો દિયાબત્તી કરી દીધી. ખાવાનું બની જાય. રોટલી પિન્ટુએ ઢોકી નહીં ડેન્જર પિન્ટુ અમારે ઢોકન બાકી રહી જતી પિન્ટુને. જો સબ્જી બની જાય રેડી થઈ ગયું કમ્પ્લીટ કામ બરાબર. એક વર્ષ પહેલાં બૂટ મોઢે પડી લાઈટ ધોઈ નાખ્યા તો અંદર મૂકવાનું બાકી. ચલો હા રે બૂટ આજે ધોઈ નાખ્યા તમે. બહુ જૂના બૂટ અમારા લગભગ 1800-1900 રૂપિયાના બૂટ બોલાયા તો જો અરે બહુ જૂના બૂટ ધોઈ નાખ્યા હતા હે ને. ધોઈને મૂક્યા હતા બહાર 3-4 વાગે ધોયા તમે. ભેના હજી જો પાણી છે અંદર મુકાઈ જાય ને કાલે એટલે પછી ને પહેરી ચોક ફરવા જવું પડે.
બુટે કે મૂકી દઈએ આપણે હવે ખાવાનું હોય હું બહાર ખાવા જાઉં હોટલમાં અને પિન્ટુ મારા રૂમ પર ખાવાનું બરાબર તો સેવ ટામેટા સબ્જી બની હતી હું જવાનું બહાર ખાવા માટે પિન્ટુ ખાતે રૂમ પર ચલો મળી આગળ તો મેં ખાવાનું ખાઈ લીધું ને હું જો બહાર ખાવા માટે તો ખાવાનું ખાઈ લીધું પિન્ટુ જો બાથરૂમ બરાબર અત્યારે જો મેં તો મારી પથ્થરી કરી દીધી છે પિન્ટુની પથ્થરી બાકી હતી બરાબર પથ્થરી કરવાની મારી પથ્થરી કરી દીધી તબિયત સારી નહીં હતી દવા કરાવીને ગોળી લીધી પણ કંઈ આરામ પડી જાય તબિયત બહુ ડેન્જર છે બહુ તાવ માથું બધું થઈ ગયું બરાબર જો પહેલાં તો ગોળી પી લેજો અત્યારે તબિયત સારી આંખો લાલ થઈ ગયા આંખો એકદમ લાલ થઈ ગઈ છે મગદાથી છે મારે પીવો ગોળી પી લો જો પડી છે આ ગોળી પીપીને થાક્યો હું સિકંદરની ગોળી આ રહી છેલ્લી એક ગોળી રહી છે છેલ્લી ગોળી પીપીને થાકે જો એક ગોળી રહી બાકી છે એક ગોળી છે આપણે બરાબર પી લઈએ તો ગોળી પી લીધી મૂકી દીધી તબિયત સારી નહીં બે ગોળી એડિટ કરવાનો તો મળીએ એક નવા વિડીયોમાં તમારા કિરદાર જય માતાજી જય